એને પ્રાહો મૂકી દીધો. એ છે ને દોવાની કે નથી દોતા ભેહું તો છે ને. હા, કારણ કે ગામડું છે એટલે ભાઈ હોય ને એ જોઈ. શ્રીજી સ્વામીને તો હું ત્યાં હાથીજળમાં કોથરિયું મળે, પણ ન્યાય ગાયું છે હો, ગૌશાળા રાખી છે. 7-8-10 ગાયું. રામસ્વામી ગાયુંના બહુ શોખીન છે, અને અહીંથી કાઠિયાવાડમાંથી બધો ચારો નાંતે લઈ જાય. એટલે ખરેખર રામસ્વામી ગાયું ભેહું પ્રાહા મૂકી દીધા હોય એટલે એને દોવા પડે. અને ખરેખર ગામડાની અંદર બહુ મજા, કેવી ચોખ્ખી હવા છે જો, વગર પંખે મજા આવે એવું છે ને. તો ખરેખર આવું જીવન છે, ગામડાનું જીવન છે. પણ સ્વામીએ કીધું મંદિર થઈ જાય ને પછી મંદિરે જાયજો પાછા. ઉભે રોડે સડે પણ મંદિરે નો સડે, ઉભે રોડે સડે પણ મંદિરે નો સડે. એટલે સમજી ગયા ને તમે આમાં. આઈ એમ વોકિંગ વોકિંગ ત્યાં અહીં વાકો વાળીને વોકિંગ થઈ જાય. સ્વામીએ સેવાની બહુ વાત કરી સરસ મજાની. હે, તો આવી સેવા કરવી. કરોડોપતિની હોય અને ગાડી કેવી કરોડ રૂપિયાની હોય, છતાંય હાવણી ડોલ ને પોતા પાણી લઈને આવે. આજે ભગવાન સુખી રાખે. અને આવા શ્રીજી સ્વામી દર વર્ષે આવા આંબલગઢ ગામની અંદર આવ્યા કરે, હે, અને આવી કથાઓ કરે. તાલીઓથી વધાવો અને કેસર કેરીયું ખવડાવજો. હજી વાર છે પણ તમે થોડાક મોડા આવજો હજી. ખરે તો આવું ખરેખર અહીંયા જો બાગુ તો છે જ ને ક્યાંક ક્યાંક. હું અહીંયા આવું છું દર વર્ષે. અમારા ભીખાભાઈ છે ને અમલગઢવાર, એને તો અમને 2 આંબા દઈ દીધા. સ્વામી આંબા તમે, અને આ વખતે તો એમાં બહુ કેરીઓ આવી છે. હે, અમારો ખરપિયો ભરાઈ જાય બાપા, સ્કોર્પિયો ગાડી. તો એ ભીખાભાઈ ખરેખર અહીં લોજ, માંગરોળ, પંચાળા, પીપલાણા, માણાવદર અને હાથીજણ શ્રીજી સ્વામી, રામસ્વામી, ચંદ્રપ્રકાશ સ્વામી એમની પણ ખૂબ સેવા કરે છે, એમને પણ ખૂબ યાદ કરે છે. તો ખરેખર એમના આશીર્વાદ છે એમની ઉપર ભીખુભાઈ. તો એવા અને યોગેશભાઈ ધામમાં ગયા, અને અત્યારે શું નામ, વિશાલભાઈ. તો ખરેખર એ એવા જ પ્રેમી છે, ભાવિક છે. તો ખરેખર અહીંના પણ ભક્તજનો બધા ખૂબ ભાવિક છે. આવી સેવા તનથી, મનથી, ધનથી કરી અને તમારું જીવન ધન્ય બનાવજો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામી નારાયણ. સ્વામીજીના ચરણોમાં વંદન. આપણને ખૂબ હળવી શૈલીની અંદર ખૂબ સરસ મજાના આશીર્વાદ આપ્યા, શિખામણ આપી, કંઈક દિશા નિર્દેશો કર્યા. તો સ્વામીજીને કહીએ કે આપના દ્વારા ચિંધેલા જે દિશા નિર્દેશો છે એના તરફ ચાલવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું. અને સ્વામીજી અત્રે પધાર્યા છે તો આપણા સૌનો એ ફરજ બને છે કે આપણે તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરીએ. તો હું વ્યાસપીઠ પર બિરાજમાન શ્રીજી સ્વામીને વિનંતી કરીશ કે આપ પ્રેમ પ્રકાશ સ્વામીનું શાલ ઓઢાડી અને સન્માન કરો. પધારેલા છે, આવો આપ પણ પોથીજીના દર્શન કરો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. આવતીકાલે આપણે યજ્ઞની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે યજ્ઞના દરેક 25-25 યજમાન અને યજ્ઞના મુખ્ય યજમાન સવારે 7 વાગે યજ્ઞશાળાની અંદર હાજર રહે. સવારે 7 વાગે. અને યજ્ઞશાળા સમિતિના તમામ સભ્યો, એમનું કામ પણ આવતીકાલથી ચાલુ થાય છે. તો સવારે 7 વાગે યજ્ઞશાળા સમિતિના તમામ સભ્યો પણ હાજર થાય. અત્રે આપણા યજ્ઞશાળાના મુખ્ય પુરોહિત એવા અશ્વિનભાઈ પુરોહિત ઉપસ્થિત છે. આપણે તેમને તાળીઓથી વધાવીએ. અશ્વિનભાઈ પુરોહિત, અને આવો આપ પણ પોથીજીના દર્શન કરો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. અશ્વિનભાઈ પુરોહિત છે, એમનું વતન પોરબંદર છે, અને ખોરાસા સંસ્કૃત પાઠશાળા છે એમની અંદર એ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને બીજો એક પરિચય આપું તો એમના દાદા રામદાદા હતા, રામભાઈ. કોઈ એને મજાકમાં કંઈક કીધું હતું, પોતે સત્યનારાયણની કથા કરતા હતા અને મજાકમાં કંઈક કીધું કે ગોર તમને ખબર ન પડે. અને એ રામ બાપાએ ત્યારે ઇંગ્લિશમાં કથા ચાલુ કરી હતી. તો ઇંગ્લિશની અંદર કથા વાંચનાર એ રામ બાપાના પૌત્ર છે, એટલે મહાન પંડિત, વિદ્વાન, સંસ્કૃતના જાણકાર એ પણ આપણી વચ્ચે છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી હવે સભા મંડપની અંદર જે કોઈ મહેમાનશ્રીઓ હોય તેઓની નામાવલી અત્યારે મારી પાસે હાજર નથી. તો
તો દરેક મહેમાનશ્રીઓને વિનંતી, નમ્ર વિનંતી કે આપ અમારા સન્માનનીય છો, વંદનીય છો, આપ અતિથિ દેવો છો, આપ પધારો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. દરેક મહેમાનશ્રીઓ ખૂબ ઝડપથી આવો એટલે આપણે આગળનો કાર્યક્રમ છે એ ચાલુ કરીએ. અને દરેકને વિનંતી કે કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં ભાઈ. અમારે એક વડીલ મુરબ્બી હતા, એ ખૂબ લાગણીશીલ, એટલે આપણે મહેમાનને મૂકવા જતા હોય ને તો એ એમ કહે કે ભાઈ મહેમાનને રોકો ને, એટલે આપણે કહીએ ને કે ભાઈ મહેમાન રોકાતા નથી, તો એ શું કહે ખબર? તો એ આપણી ભૂલ હોય. હો ભાઈ, મહેમાન શું ન રોકાય. એટલે આપણા સ્વયંસેવકોને આ ટકોર છે કે કોઈ મહેમાન છે એ જમ્યા વિના જાય નહીં. અને જો અહીંયા શક્ય હોય તો હજુ આપણી કથા છે એ 3 દિવસ ચાલવાની છે, તો મહેમાનને 3 દિવસ રોકો. અને સાંજે પણ ખૂબ સરસ આપણે ડાયરાનું આયોજન છે, દરેકે આ ડાયરાનો લાભ લેવાનો છે. કોઈ આ અવસર આપણને મળ્યો છે, આ અવસરનો લાભ આપણે લેવો જોઈએ. સભા મંડપમાં બેઠેલા મહેમાનશ્રીઓને વિનંતી